રાજકોટના સાંઢિયા પુલની કામગીરી મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્લાએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે પુલની કામગીરી દરમિયાન કેટલીક ત્રુટિઓ રહી ગઈ હતી, જેને સુધારવા માટે હાલ કામ ચાલી રહ્યું છે। મેયરના જણાવ્યા મુજબ અગાઉના પદાધિકારીઓ દ્વારા આ બ્રિજ માટે 74 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે બ્રિજની કામગીરી હવે સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થવાની શક્યતા છે અને અત્યાર સુધીમાં 2 વાર સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। નેહલ શુક્લાએ જણાવ્યું કે કામગીરી મોડી થવા અંગેની ચર્ચાઓ વચ્ચે જરૂરી સુધારણા અને પૂર્ણતા માટે કામ યથાવત છે અને બ્રિજ પૂર્ણ થયા બાદ નાગરિકોને તેનો લાભ મળશે। સાંઢિયા પુલનું 74 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। વારંવાર આ બ્રિજ છે તેના લોકાર્પણની જે તારીખો બદલાતી રહી છે અને ફરી એકવાર આ પુલના લોકાર્પણની તારીખ બદલાઈ શકે છે। સમયમર્યાદા વધારવામાં આવી છે। પુલની કામગીરીમાં 2 વાર સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। રાજકોટના સાંઢિયા પુલ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે તંત્ર દ્વારા આ અંગે જે બેદરકારીઓ હતી તે સુધારવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દીધી છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। નેહલભાઈ, શું કહેશો? હવે ત્યાં જે પાઇપ નાખવાનું રહી ગયું હતું, કુંડી નહોતી બનાવી અને કામગીરી હવે ચાલુ કરી દીધી છે, શું કહેશો? જે નાની મોટી ત્રુટિઓ ધ્યાનમાં આવેલી હતી તે તાત્કાલિક અસરથી દૂર થાય અને બ્રિજ સંપૂર્ણ થઈ જાય એટલે તુરંત જ એનું લોકાર્પણ થાય એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી બ્રિજનું લોકાર્પણ કરીશું। સાહેબ, અત્યાર સુધી આ બેદરકારી હતી, સંદેશનું જે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આ ત્રુટિઓ ધ્યાનમાં આવી। કોન્ટ્રાક્ટર કોઈ પણ કામ કરતા હોય છે એના પછી અધિકારીઓ કે અન્ય પદાધિકારીઓ નિરીક્ષણ માટે નથી જતા? અમે લોકો નિરીક્ષણ માટે ગયા પછી જ ત્રુટિઓ ધ્યાનમાં આવી છે। ન્યૂઝ ચેનલ પહેલાં પણ અમે ચાર્જ સંભાળવાના બીજે જ દિવસે અમે લોકોએ નિરીક્ષણ કર્યું છે અને ત્યારે જ આ ત્રુટિઓ ધ્યાનમાં આવી છે અને પછી જ આ વિષય આપ સૌના ધ્યાનમાં આવ્યો હશે। અને જે કોઈ ત્રુટિ છે, માનો કે તમે પણ બહાર લઈ આવ્યા તો પણ એ સારી વસ્તુ છે। જે કરવાનું છે એ કરવાનું છે અને ત્રુટિ હશે એને દૂર કરવાની છે। મૂળ બજેટ આ બ્રિજ માટે થઈને કેટલું ફાળવવામાં આવ્યું હતું અને એમાં કોઈ ઘટાડો કે વધારો કરવામાં આવ્યો? ગત વર્ષના મેયર અને ચેરમેનમાં આ કાર્ય શરૂ કરવામાં આવેલું હતું। અંદાજે લગભગ 74 કરોડ જેવું બજેટ આમાં ફાળવવામાં આવેલું છે અને આની જે લોકાર્પણની ડેટ છે એનાથી તો કદાચ વહેલું આનું લોકાર્પણ થશે। નેહલ શુક્લા છે તે કહી રહ્યા છે કે જે કોઈ ત્રુટિઓ રહી ગઈ હતી ને તે તમામ ત્રુટિઓ જે છે તેને દૂર કરવા માટે થઈ અને હાલ કામગીરી છે તેનો આરંભ કરવામાં આવ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।